રામદેવજી મહારાજ કહેવામાં આવે, ભાઈ રામદેવજી ક્યાં? રણુજા. રણુજા ક્યાં આવ્યું? મારવાડ, રાજસ્થાન. હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતની ઉત્તર દિશામાં આવ્યું ને રાજસ્થાન. બેન, ગુજરાતની ઉત્તર દિશામાં આવ્યું ને રાજસ્થાન. ઓલા સંતોએ ગાયું, પશ્ચિમ ધરામાં પીર નુજા પ્રગટા, પીર નુજા પ્રગટા, વજમલ ઘેરે અવતારણી હો. પશ્ચિમ ધરા કીધી. આ સંતો ખોટું બોલ્યા હોય એવું લાગે. ગુજરાત ના હોય ને ગુજરાતીમાં આ ભજન ગાયું હોય, ગુજરાત ના જ હોય. હવે એમને પશ્ચિમ ધરાનું કીધું, તો ગુજરાતની પશ્ચિમમાં દરિયો છે, ત્યાં ધરા ક્યાં છે ને? ગુજરાતની પશ્ચિમ દિશામાં તો દરિયો જ છે. આ રામદેવજી તો ઉત્તર દિશામાં રાજસ્થાન રણુજામાં થયા. વાત કઈક નોખી છે, તમને કેવા એટલા માટે મને જો ખીમડીયો કોટવાર, ખીમડિયા કોટવારની એક વાણી, આમ તો તમે બધા સાંભળેલી હશે, છતાંય તમારું પાસે બે શબ્દો કહું કે કાદરની પનિહારી પૂછું મારી બેન, એવા માર્ગ બતાવો અંજાર શેરના હો. ડાબો માર્ગ દ્વારકામ જાય, એવો જમણો માર્ગ અંજાર શેરનો. ડાબો માર્ગ દ્વારકામાં જાય ને જમણો માર્ગ છે અંજાર શેર. તે જ માર્ગ છે ડાબો માર્ગ. ડાબે માર્ગે જાઓ તો દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? આ પ્રશ્ન છે. ને જમણે માર્ગે જાઓ તો અહીંયા અંજાર, જ્યાં જાર નથી, જ્યાં જાર નથી. ઓયલું અંજાર જવું હોય તો ત્યાં માર્ગ પૂછવાની જરૂર નથી. કચ્છમાં, કચ્છમાં અંજાર જવું હોય તો એનો માર્ગ પૂછવાની જરૂર નથી. ખમડિયા ફોટવાળે કઈ નોતું જોઈએ એવું નથી. પણ આ અંજાર જ્યાં કોઈ જાર કર્મ નથી એવી જગ્યાએ ન્યા જવું છે, એવા ક્ષેત્રમાં જવું. ત્યાં કોણ રહે? ત્યાં જેસલ પીર રહે છે. આ અંજાર છે કે ડાબો માર્ગ દ્વારકામાં જાય, જમણો છે માર્ગ અંજાર શેર. જ્યાં જાર કર્મ નથી અંજાર. ડાબો માર્ગ એટલે વામ માર્ગ. બે માર્ગ છે, વામ અને દક્ષિણ. વામ માર્ગે જાઓ તો આપણે વામ માર્ગની જે ક્રિયાઓ છે એમાં કઈ મેળ પડે એવું નથી. એમાંથી આ અંજાર ક્ષેત્ર મળે એવું નથી. પણ દક્ષિણ માર્ગે જાઓ તો આ અંજાર ક્ષેત્ર મળે. વામ અને દક્ષિણ, આ દક્ષિણ માર્ગની અંદર જઈએ તો હવે સર આ ખીમડીયો કોટવાર આગળ શું કે છે? તોરલ કરે એવા સંતો ના સન્માન, એ જી તોરલ કરે કાંઈ સંતો ના સન્માન.
એવા દૂધે રે દોયા રે સપોના કાહોલિયા એવું આંગણીએ વવરાવેલ નાગર વેલ એથી આંગણીએ વવરાવેલ નાગર વેલ એવો શેરી રે એવો ચાલે ચંપો રોપ્યું તોરલ રાંધે ચોકલિયાળ ભાત એજી સંતો ભાઈ તોરલ રાંધે એજી ચોકલિયાળ ભાત એવા હેતે રે સંતો ને જમાડિયા તોરલ કરે એવા સંતો ના સન્માન એવા પાછલી પછી તે પીરના બેસણા ક્યાં છે પીરના બેસણા પાછલી પછી પાછલી પછી કયો કે પચ્છમ ધરાત આ બે છે મોટું નથી બે એક ફરી પાછલી પછી એ જાગોની ગૌરી સુતમણા કરાણા ને પરત તમને કેવો તમારો પ્રશ્ન જાગો ગૌરી સુખમણા એ જયારે જાગે ને ત્યારે એને ઘેર ગણપતિ નો જન્મ થાય ગુણ નામ જે ગુણો નો અધિપતિ છે સમજ્યા ઈ ગૌરી છે ગૌરવની છે ઈ ગૌરી અને સૂક્ષ્મ થી સૂક્ષ્મ છે એક જગ્યાએ લખ્યું કે ઈંગલા પિંગલા માર્ગે નો હાલે નહીં આવે ઈ માર ઈંગલા પિંગલા માર્ગે નહીં હાલે કમણા માર્ગે જવાની આ ગુરુ મળ્યા વન મારી મારી સમી ગઈ હૈયાની હોળી મને ગુરુ મળ્યા વન મારી સદગુરુ મળી જાય ને તો યાર અહીંયામાં જે હોળી હટકે ને ત્રિવિધિ સહન કરનાર પછી આવે એવું નથી કે સદગુરુ મળે એટલે પછી આ એને કઈ દુઃખ જ ન હોય ના એવું ન હોય એ તો સંસારના તડકા ને છાયા છે એ તો આવે પણ એનાથી આ જે સદગુરુ નો બાળક છે ને એ જાજો વિચલિત ન થાય એટલા જે માણસ વિચલિત થઈ જાય સુખમાં છકી જવું ને દુઃખમાં રડી પડવું સદગુરુ નો બાળક છે ને એને કઈ બહુ જાજી અસર થાય નહીં વિચલિત ન થાય કેમ કે ત્રિવિધિના તાપની હોળી તો પણ જ છે મોહ માયા ને અતિરેય વિદ્યા વળી અણસમજ ગણેરી ગુરુ મળ્યા વન મારી મારી સમી ગઈ હૈયાની હોળી ગુરુ મળ્યા વન મારી
પાસે બેસાડીને પ્રેમ રસ પાયો, પ્રેમ રસ પાયો. તનના તાપ સમાવી ગુરુ મળ્યા વનમાં. એ ઉલટ અનુભવ આવે અંતરમાં, આવે અંતરમાં. પછી બતાવી કડકેરી મને મળ્યા વનમાં. દાસ સૂરજ પર દયા વરસાવી, દયા વરસાવી. હીરમ પુરુષ પુરાણી ગુરુ મળ્યા વનમાં. મારી સમી ગઈ હૈયાની હોવી ગુરુ મળ્યા વનમાં. સદગુરુ મળી જાય ને ત્રિવિધિના તાપની હોળી સમાપ્તિ. ત્રિવિધિના તાપની હોળી સમી જાય એટલે જીવન એકદમ શેર. જો જીવન શેર કરવાને આવ્યો સંભવે કીધું જીવન બાપુ પણ કે વણજે આવ્યો એક વણજા. પણ સોંગો જાણીને તમે સાચું ન કરજો ને વસ્તુ લેજો વિચારી. આ વણજે આવ્યો એક વેપાર. આ વેપારી થઈને વણજ કરવા આવ્યો છે. જાણી લો, ઓળખી લેજો. ઓળખવાનું એને કેમ ઓળખવો, ક્યાં ઓળખવો? નરસિંહ તો કે નવધામાં નહીં નિવેડો, એ દસધામાં દેખાશે. ઊંડી લઈને હાલ્યા ને જુનાગઢ માંથી તીર્થવાસી સૌ ચાલ્યા ને આવ્યા નગર ની બહાર. ભાઈ દ્વારકામાં કોઈ સામરસા નામનો શેઠ નથી. બજારું જોઈ ના, એક જોઈ, બે જોઈ, ત્રણ જોઈ, 4, 5, 6, 8, 9 બજારો જોઈ. એમાં મોટી મોટી બજારો છે. એકમાં ક્યાંય જોવા મળ્યો નહીં. પૂછે કે ભાઈ અહીં સામરસા નામનો કોઈ શેઠ છે? હા ભાઈ કોઈ સામરસા આ બજાર ના, બીજી બજાર ત્યાં પૂછપરછ કરી. ભાઈ તો છેતરાઈ ગયા હો તીર્થવાસી. નક્કી કોક ધોતારો ભટકી ગયો. એની આ ઊંડી લખી દીધી એ સામરસા શેઠ છે ને એ તમને રૂપિયા દે. ખરેખર આમાં કઈ ભૂલ છે. આ સામરસા શેઠ તો આને કોઈ છે જ નહીં. નવ બજારો તો જોઈ વળ્યા. પછી છેલ્લે એક આંકડી બજાર હતી, 10મી બજાર. 10મી બજારમાં ઘુસ્યા. ત્યાં પાછા બે જણા ભેગા નો હાલી હતી. એકલી હાથ એકલો જ હાલે, એકને વાંસ નીકળી છે. લાઈનમાં જ જવું એવી આંકડી બજાર. હવે બજાર ને છેડે ઉભો તો અહીંયા તરફ પહોંચેલી સતર સાપ પાઘડી ને કાને ઝલક મોગેલી. શેઠી ઉભો તો કે ભાઈ કઈ બાજુ છે? ભાઈ એક શેઠ ને ગોતીએ છે. હવે સામરસા શેઠ આ જુનાગઢમાં બહુ ઉતારો મળ્યો હતો. અહીંયા કઈક આવી અમને લખી દીધી છે. તો કે કોણ? નરસિંહ મહેતા? તો કે હા. સામરસાના નામની ઊંડી છે? તો કે હા. અરે લાવો લાવો લાવો. હે કે તમે કે હા હું સામરસા પોતે, સામરસા મારું નામ. એ તો સામરસા શેઠ તમે? તો કે હા તમે શેઠ કયો પણ નરસિંહ મહેતાનો વાણો કરશું. નરસિંહ મહેતાનો વાણો વાણો તો થઈ રહ્યું. જો 10મી બજારની ખબર પડી જાય તો 10મી બજારની ખબર પડી જાય તો 10મી બજારે તો ઉભો જ છે રોકડા રૂપિયા લઈ. આ નવધામાં નહીં નિવેડો
દસધામાં બેઠા છે. અચવો રસ છે એની પાસે, એની જન નહીં પાસે પ્રેમી જન. નરસિંહ ભગવાન જ બોલે, નરસિંહ મહેતા જ બોલે કે નવધામાં નિવેડો નથી ભાઈ. શ્રવણમ કીર્તનમ મનનમ દર્શનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આવી જે નવ કીધી ભાગવત ની અંદર, રામચરિત માનસ ની અંદર કીધી. પ્રથમ ભક્તિ સંતન કર શૃંગાર ચીરક આપુ શંગાર. આવી રીતે ભાગવત ની અંદર રામચરિત માનસ ની અંદર આ નવદા તુલસીદાસજી, વાલ્મીકીજી, વ્યાસજી ઈ નવધામાં નિવેડો નથી. એનો અર્થ એમ નથી કે નવધા ભક્તિ કરવી નહીં. એનો અર્થ એ કઈ નથી હો કરવી. ખેડૂત ખેતી કરે ને, કરશે ના તમે ખેતી કરો ને, ખેડૂત ખેતી કરે ને તો પેલા પરબારું કઈ ઢેફા હોય એમને નથી વાવી દેતા. ઢેફા ભાંગે, ક્યાંય વળી બોયડી ના ઝાડા બારા ઉગી ગયા હોય તો એને ખોદીને કાઢે. પેલા હર આંકીને ખેડે જમીન, પછી ઢેફા ભાંગે, લાખ હાકે, ખમા રાખે, આ બધી તૈયારી કરે. પછી એમાં સાર નાખે, સાર નાખી પછી મેવર હે પછી એમાં વાવણી કરે. ત્યાં સુધી વાવણી ન. આ નવધા છે ને એ ખેતર તૈયાર કરવા માટે છે બાપુ. જો તમારું ખેતર તૈયાર નહીં હોય ને તો સદગુરુના પ્રેમ રૂપી મેઘ વરસ છે ને, સદગુરુના પ્રેમ પાણી જયારે વરાય છે ને તો વાવણી નહીં કરી શકે. જેની સદગુરુના પ્રેમ રૂપી મેં વરીહો અને વાવણી કરી દીધી, યોગ્ય સમયે તક ઝડપી, આ તક મળી ગઈ હોય, તક ઝડપી વાવણી કરી દીધી ને એને પછી મોલ થાય. અને ઈ મોલ ઉગે ને પછી એમાં ખાતર ને આંતે નિંદામણ ને પાણી ની પાછું દેવું પડે. આ સત્સંગ, સેવા, સહન રૂપી ખાતર, પાણી અને નિંદામણ કરવો જરૂરી છે. લાભ દાદા એ છે કે કો કામ પડતા મૂકી સત્સંગ કરીએ ને 1000 કામ પડતા મૂકી અને ભજન કરી લે. સંતોએ આ સત્સંગની એટલી કિંમત કરી છે જો, અને એનાથી વિશેષ સત્સંગ કરતા વિશેષ કિંમત ભજનની કરી કે ભજન કરી લેવું. આ સત્સંગ કરવો ને ભજન કરવું, સત્સંગ એની સંતોએ એટલી મહત્તા આપી. તો સત્સંગ ભજન ની આટલી મહત્તા છે છતાંય આપણને ક્યાંક ને ક્યાંક અડચણો આવે, આવરણો આવે. આજે ભાઈ કેટલાય ફોન કર્યા, કઈક ને કઈક આવરણો હોય. બધા આવરણોના કારણે નો આવી હતો, નો થયો, કઈ વાંધો નહીં. તો એનાથી વિશેષ શું છે તો ભજન કરે. ભજન કેમ કરવું એની કઈક વાત નીરલભાઈ બોલે છે વાત.